હા જે કાનાભાઈ બોલે બાકાજી કી તો કેમ છે પ્યારા મારા મિત્રોને જય માતાજીને ઘણા સમય પછી અમે મિની બ્લોગ ચાલુ કર્યો છે અને તો આજે અમારે પડી ગયું છે વેકેશન અને અમારે જવાનું છે પગાર લેવાના તમારો મોર મિની બ્લોગ તમારું ખૂબ 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 સ્વાગત છે ઢગલો ભરીને તો મિત્રો આજ જવાના છે એમાં કારખાના પગાર લેવા અને આજ તો હરખ તો હમાવવાનો નથી એટલે તો ચલો પગાર લઈને આવી ગયા તો આ તો અહીંયા રોડે પહોંચ્યા હતા તો અજયભાઈ અને કા સડ્ડાવાળો માણા હોતા પણ મળી ગયો છે આપને ભાઈ આ સડ્ડા તમારા ઘરે પહેરવાની વસ્તુ છે બજારમાં નહીં હો કારખાને આવ્યા હતા તો શેઠ માવો સોળતા કે હજી પૈસા આવ્યા નહીં બોલો તા તો કાનાભાઈ ઊભા થઈને મીડા ભાગ વેલાભાઈ મેં કીધું ઊભો રહે તા તો જયચુકભાઈ કે હવે મારે કામ થઈ ગયું છે 1.5 લાખનું મને પૈસા દે અત્યારે નકર કા મજા નહીં અને મિત્રો આ છે અમારું કારખાનું તમે જોવો 7 ઘંટીનો ગાળો છે હો અને પછી પગાર લઈને અમે આવી ગયા રોડે તા તો આ અમારા ક્રિએટર રાહુલ સિંહ ને ઘનશ્યામ કકાન આ તો બધા ભેગા થઈ ગયા ગટીભાઈ બારોટિયા તા તો કાનાભાઈનું મૂડ હતું ફૂલ બાંધવાનું કારણ કે એને પગાર આપ્યો નહોતો અને ઉપાડ બધો વાળી લીધો હતો એટલે હો તા તો રાહુલ સિંહ વાંહે આવીને મીંડા બ્લોગ બનાવવા બોલે બાકાજી કે ઠાકાટી તા તો અમને રોડ ઉપર કાળું પુષ્પા જોવા મળ્યું બોલો આ છે અમારા ગામનું કાળું પુષ્પા નાતો તાતો બંદર નામના વિક્રમભાઈ ક્રિએટર મળી ગયા અમને પછી અમે ઉપડી ગયા તાવો કરવા મેરડીમાં ને મંદિરે અમારે જવાનું હતું તાવો કરવા ને તાર તો મિત્રો સડાવી રોડ માથે ગાડી અમારો કાળી ફોર્ચ્યુનર છે હો સ્કોર્પિયો કોરોપિયો હા તા તો અમે આવી ગયા મેરડીમાના મંદિરે ને અમે દર્શન કરી લીધા છે મિત્રો અને તમે પણ દર્શન કરી લેજો અને મિત્રો આ મંદિર ક્યાં આવેલું છે જરાક કમેન્ટ કરી દેજો અને તમે જો આવતા હો તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો અને તમને ખબર તો હશે કે આ મંદિર ક્યાં આવેલું છે એટલે જરાક કમેન્ટ કરી દેજો આ અમારા વાયવાળા મેરડીમાં છે ભાઈ બરોબર અને અહીંયા તો ભાઈ મંગળવાર ને રવિવાર ભક્તો કેટલા આવે છે કેટલા તાવા થાય છે મિત્રો વિજુમાનો વ્યવહાર કહેવાય છે આ અને પછી જો અમે બધા મીંડા બકાલું સુધારવા કારણ કે ઊંધિયું બનાવવાનું હતું ને કાનાભાઈ ટમેટા ઉપાડ્યા ને પકાભાઈ બટેકા ઉપાડ્યા અમે બીટ કાપ્યા ને એવું બધું કરતા હતા અને મિત્રો આ અમારા જો ભરતભાઈ છે પારસભાઈ છે ને એ બધા મીંડા પૂરીઓ વણવા ઘા પૂરી બધી વણી નાખી હો હા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીધી